રસ્તામાં બધા ભાઈઓ મળ્યા છે તો ભાઈ ચોઈનો ને આંગળી લેવા આપણે આવી ગયા છીએ. ત્યાર જ છે હિવાનું કામ ચાલુ જ હતું એટલે ચોઈનો આંગળીની ખરીદી કરી. આ પહોંચો હે ને ખજૂર. હાલો આ ખજૂરનો. ગુડ મોર્નિંગ બધા ભાઈઓને. જય દ્વારકાધીશ અને જય માં મોગલભાઈ. સ્વાગત છે તમારું આપણા વિડીયોની અંદર. અને અત્યારે સવારના થઈ ગયા છે 10-11 વાગી ગયા એમ તો. અને આપણે જવાનું છે ભાઈ બાજુના ગામથી આપણે ફોન આવે છે જામજોધપુરનું. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાની અંદર જીણાવારી ગામ છે. તો જીણાવારી ગામની અંદર જવાનું છે. ત્યાંથી બાપાનો ફોન આવે છે કે બાપા એકલા છે, દીકરીઓ છે એ સાસરે વહી ગઈ છે અને ઘણી બધી એવી ઉંમર છે. તો આપણે અહીંયાથી થોડા ઘણા કિલોમીટરનો ડિસ્ટન્સ થાય છે. તો ફટાફટ આપણે બે મિત્રો અમે થઈ ગયા છીએ રેડી અને પહોંચીએ. ત્યાં જઈને જોઈએ કે ખરેખર બાપાની શું સિચ્યુએશન છે અને બાપાને અત્યારે શું જરૂરિયાત છે. તો હાલો ફટાફટ પહોંચીએ અહીંયા. આ બધું તમારા બધા ભાઈઓના સપોર્ટથી હાલે છે. એટલે જે કાંઈ તમે સપોર્ટ કરવા માગતા હોય તો નંબર નીચે આપેલા છે. હાલો વધારે વાત ન કરતા અહીંયાથી પહેલાં આપણે આગળ વધીએ અને પહોંચીએ જીણાવારી ગામની અંદર. જીણાવારી ગામ છે ને ભાઈ ગોપનાથની એક્ઝેટ આપણે બાજુમાં ગયા ક્યાં કે ગોપનાથની બાજુમાં જ એક્ઝેટ આવેલું છે. એટલે ગમે એ રસ્તેથી આપણે જઈએ ક્યાં આમ જામજોધપુરથી જઈએ ગયા આમ લાલપુરથી જઈએ ગયા. તો ભાઈ અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જીણાવારી ગામની અંદર. આગળ ગામનો વ્યૂ છે અને સામે તમને ટ્રેક્ટરની માથે એક્ઝેટ દેખાતા છે ગોપનાથ મહાદેવજીનું મંદિર અહીંયા છે. એટલે હવે આપણે જઈએ આપણે બાપાનું ઘર આ બાજુ છે. પહોંચીએ જાય એની યારે વાતો કરીએ શું છે શું નથી હકીકતમાં કઈ સિચ્યુએશન છે ખેર આવે છે અને બાપા એકલા છે. જીણાવારી ગામનો બોર્ડ છે આ બાજુ. અહીંયા સામેની સાઈડ જે ઓયડી દેખાય છે ને એ બાપાની ઓયડી છે. એટલે અહીંયા અત્યારે ઓયડી બંધ છે એવું લાગે છે પણ ત્યાં જઈને જોઈએ કે કઈ બાજુ છે દાદા. તો ભાઈ અત્યારે છે ને ત્યાં કમા બાપા નામ છે ને કમા બાપા નામ છે અને એ અત્યારે અહીંયા હાજર નથી. અમે અહીંયા ઘરે જોયું તો અહીંયા આજુબાજુના લોકોને પૂછ્યું અને કીધું કે ખડ લેવા ગયા છે. અને કમા બાપાનું ટૂંકમાં શું કહેવાય કે આપણે આ મિત્રએ ગોતેલા છે. તો હવે અત્યારે આપણે જવાનું એ રહ્યું હોય કે કમા બાપાને ગોતી છે ભાઈ અમે ગામમાં ને હિમમાં ને બધે કઈ ખડ બાજુ જે ખડ જે બાજુ ટૂંકમાં લેવા ગયા ને એ બાજુ. એટલે હમણાં કદાચ આવી જવા જોઈએ ક્યાંકથી દેખાઈ જાય હમણાં. પછી એની યારે ચર્ચા કરીએ બધી. કારણ કે એને કઈ ખબર હતી નહીં ભાઈ કે આવવાના છે કે શું છે કે 12 વાગી ગયા છે અને હવે છે ને અમે ત્રણેય મિત્રો બાપાની રાહ જોઈ અને રોડને કાંઠે ઊભા છીએ. કારણ કે એનો મેન રસ્તો આ જ છે એટલે નીકળશે તો અહીંયાથી જ નીકળશે. ગમે હમણાંથી આવે કદાચ આમથી આવશે. તો હવે આપણે એની રાહ જોઈને ઊભીએ કે કઈ આવે છે. એના સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં. કારણ કે ક્યાં ગયા છે એ કોઈને ખબર નથી. હવે ફાઇનલી 1:30 વાગ્યો છે. અમે અહીંયા બાપાની રાહ જોતા હતા. જોતા પછી અમે એવું નક્કી કર્યું કે 2 જણા હોન્ડા લઈને જઈએ. તો 2 જણા હોન્ડા લઈને આમ ગોતવા ગયા અને બાપા અટાણે ભાઈ અમે જ્યાં નહોતું ધાર્યું ત્યાંથી તમે જોવો કે આમ પાછળ જો આરિયામાં દેખાતું હા પાછળથી ભારી લઈને આયલા આવે હે. ઓહો તો ભાઈ અહીંયા બાપા પાસે પહોંચતા આપણે રસ્તામાં બધા ભાઈઓ મળ્યા છે. કેમ છે બધાને? મજા. ગામ કયો ગુંદા કીધું ને? જામપર ગુંદા ની બાજુમાં. વાહ જોયા રાખજો બધા વિડીયો. હા બનતા ગ્રુપમાં નાખ્યા રાખજો. હા તો ભાઈ હવે જરાક આજ તો પાછો ટૂંકમાં બીજા દિવસ થઈ ગયો છે એટલે સ્વાગત છે તમારું પાછા આજ વિડીયોની અંદર. કાલે એવું થયું બાપા પાસે આવ્યા હતા પછી બાપા એ ઘણી બધી ચર્ચા કરી બેઠા. કાલે બાપાને અહીં થોડુંક કામકાજ હતું બીજું એટલે મેં કીધું હવે છે ને આપણે ત્યાંથી પાછો સામાન ભેગો હતો ને એટલે જામજોધપુર લેવા જવો પડે એમ હતો. એટલે પાછો બીજા દિવસે સવારે બાપાને કહું તમે જ ભેગા આવો અને તમારા જે આજે જોયા ની તમે ખરીદી કરી લો જે કાંઈ તમારે જોતું હોય વસ્તુની. એટલે પછી શું છે કે એને મજા આવે ને આપણે કદાચ અમુક વસ્તુ નાખતા હોય તો કંઈક એવું બને કે ભાઈ એકાદી 2 વસ્તુનો ઉપયોગ ના કર્યો હોય. એટલે બને ત્યાં સુધી આપણે આ જ સિચ્યુએશન કરવાની છે કે ભાઈ જે કાંઈ જગ્યાએ જેને જે જરૂર છે ને એને આપણે અહીંયા ઉપાડીને લઈ જવાના છે અને એને જે કાંઈ જોતું હોય છે એ બધું લઈ લે. તો હાલો ફટાફટ પહોંચીએ બાપા પાસે. વિડીયોને છેટ સુધી જોજો, થાય એટલો સપોર્ટ કરજો. આ તમારા બધા ભાઈઓના સપોર્ટથી હાલે છે. તો પહોંચીએ હવે બાપાના ઘર પાસે. તો આપણે ટૂંકમાં પહોંચવું છે. આજે મેં તમને કીધું હતું ને પાછું આજે કહી દઉં કે જીણાવારી ગામ છે જામનગર જામજોધપુરની અંદર આવેલું છે. જો બાપા અટાણામાં બંડી પહેરીને ઉભા બાય. તો ભાઈ તમે આ જો મારા કમા હતા છે ને અટાણામાં મારે લીધું કંઈ ઘટે નહીં. વાહ હવે જાય અમે જોધપુર ખરીદી કરતા આવે. આ વખતનું ભારી લાગે હો ભારી લાગે. પહેરવે છે ભાઈ જૂનું આપણે પહેરવે છે આ જાડા વરણનો. તો હવે છે ને ભાઈ આપણે અહીંયાથી પહોંચીએ છીએ ફટાફટ જામજોધપુરની અંદર.
ત્યાં જઈને જે કાંઈ લેવાનું છે એ બધી ખરીદી કરીએ. હજી એક ભાઈ આપણા મિત્ર આગળથી આવે છે તો એને તેડી લે. એ ગામમાં રાહ જોવે છે એટલે મેં કીધું અમે બે અત્યારે આવ્યા છીએ, હું ને ભાઈઓ. અહીંયાથી ભાઈ જે જામજોધપુરનો ડિસ્ટન્સ છે ને એ 20 કિલોમીટર જેવો છે જેણાવારી હતી. અમારા ભાઈ કમા હતા ને માતાજી બધા છે ને હાર આવી ગયા ને કમાતા, અને એકલા એની શરીરમાં પૂર્તિ આવી છે. અમે કાલ ગોઈતા ખબર ના હોય ને મેં કીધું આ ક્યાં હોય ગયા, પછી આ હોન્ડા લઈને આવ્યા માટે તોય ના જેડા. પછી આ પેલા સામે દેખાણે કાશમાંથી. મેં કીધું હવે બરોબર છે. કાલ કમાતા ગા હાટું લેવા ગયા હતા. હું લેવા ગયા હતા બાળવાને લેવું હું ખાડ થયું. હા એટલે આમ જાય ને બપોર સાહેબ મજા ના આવે લેવા દે ને એ રાજુ નાખે. ગાયનું દૂધ ને બીજું હું ખીચડી ગાય દૂધ ખાઈ લે. બીજું શું કરું સાય હોય સાય નાખે. આખો દીનું ભાઈ એક જ કામ રે કમાતા ને કે એક ગાય રાખી છે અને ગાયનું દૂધ પીવાનું, ખીચડી ખાવાની, અને સવારમાં ઉઠીને ગાય હારું ખડ લેવા વયા જાય, વળી પાછા ખડ લઈને આવે. આ જ રૂટીન કામ, બરોબર ને? હા. બાકી ભાઈ બંધ દોસ્તાર હોય ઓટે બેઠા હોય તો ત્યાં ઘડીક વાર આનંદ કરીએ. છે ભાઈ બંધ હોય ને ગામમાં જાય બેઠા દુકાને સોરે દુકાને જોરે બેન આવતા રે. હા થોડાક છેટા થઈ હજી 7-8 કિલોમીટર જેવા. તો પેલા ભાઈ અમારા હારું ચા પાણીની વ્યવસ્થા કરો. આવતા રહ્યો અંદર આવતા રહ્યો. અહીં બેહો, ટેબલ આપણું છે. બેહો તમે બેહો. હાલો એને કેન્સલ કરો, બાકી જે હાલતું હોય એ રાખો. હા રાઈતા જો હન શાક વગાડવા. તુરદાર ગોતો ભાઈ, નાખો તુરદાર. ખવા હે બિસ્કિટ ખવા હે, ખારી ખવા હે, ગાંઠિયા હાલ છે ને, ગાંઠિયા પોસા ક્યાં હે ભાઈ? ફાફડી ને ભાવનગરી જવું છે. આ બે ખવાઈ જાય ને? હા પોસા એ ને ફાફડી બે બાંધો જો મારવા થાય. ખારી એકલા સાહેબ આવી પડે. જવા દે, રાખી દીધા. ઘઉંના લોટના કટા, રવો ને ઓલી બાજુ છે. ચોરા હાલશે બાપા? ચોરી હાલજે ભાઈ. હાલો ચોરી હાલે. ઓકે કરો ચોરી હાલો. ચણાની દાળ ઓકે હાલો. ચણાના લોટ ના આથણા કરવા હાજીના ફૂલ ના હોય તો આ પોચો હે ને ખજૂર? હાલો આ ખજૂરનું પેકેટ નાખો અહીંયાથી. કામ હા હારા સમજો ખાવામાં નાખી દો. હાલો મેથી સેવ કેટલી? 2 પેકેટ નાખું? 1 નાખું? હાલો 2 નાખી દો. હાલો ખાતા હો તો નાખો જ તમે. તમારે ખાતા હો કોઈ ઉપાધિ જ નથી. કંકોત્રી ઊંઘી છે 3,221. ઓકે હાલો ઓકે. તો ભાઈ અહીંયાથી બધો સામાન કમ્પ્લીટ થઈ ગયો છે. હવે બાપાને ખાવાની ઈચ્છા છે ગાંઠિયા, કે જમવું નથી, ગાંઠિયા ખાવા હે. તો ભાઈ આજે છે ને આપણે નીકળો આનંદ જ કરવાનો છે. હવે ગાંઠિયા ખાવા આવી ગયા અહીં, અને 11:30 જેવું થઈ ગયું. કેટલા વાગ્યા? 11:30 થઈ ગયા હે. આવી ગયા ગાંઠિયા ખાવા. ગાંઠિયા ચિપ્સનો ઓર્ડર માર્યો હોય હમણાં આવે એટલે ગાંઠિયા નાસ્તો પાણી કરીને પાછા જાય અંદર ગામમાં. એકાદી લુગડાની જોડી મારી બાપા કમ્પ્લીટ થઈ જાય. આમ સણો ને આંગળીને. ચાલો ભાઈ પેલા મારે લઈને ગાંઠિયા ગરમા ગરમ ચિપ્સ આવી ગયા હે. અમે આમાંથી એક હમણાં લઈ લઉં બીજું. તો ભાઈ નાસ્તો બધા ભાઈઓ કરી લીધું હવે. બાપા કે ગાંઠિયા ખાવા મેં કીધું જમીએ કે ના, મને ગાંઠિયા ભાવે તો ગાંઠિયા ખાવા આવ્યા. અને હવે કે મારા ભાઈ કપડાં છે ને એક જ જોડી છે એટલે જાય છે છોડીને આંગળે લેવા જઈએ ગામમાં. ત્યાર ચડે હમણાં તો થઈ જાય બાપાએ ટકાટક. અને હમણાં હું પાછું લગ્ન ગાળું ખુલવાનો છે એટલે 2-3 જોડી બાપાનો હોય તો વાંધો ના આવે. ત્યાંથી હવે ફાઇનલી અત્યારે અમે જાય છીએ ગામમાં કપડાની જોડી લેવા માટે. તો જાય ક્યાં સારી કપડાની જોડી જોડે જાય ત્યાં જાય અને કરીએ ખરીદી. સૈણોને આંગળી જ મારવી ને રેડી. હાલો તો આવી ગયા ભાઈ જ્યાં ચૂણું ને આંગળી 4 જણા છે ત્યાં. એટલે હવે કાઢવાનું કામકાજ ચાલુ છે. ચૂણું આંગળી ને બંડી ને કંઈ ઘટે નહીં.
ચાલો તો ભાઈ ચોયણા ને આંગળીની જોડી લઈ લીધી છે વધી આગળ ફાઇનલી ભાઈ આપણું અત્યારે અહીંયાનું બધું કામ પતી ગયું છે બધી પ્રકારની ખરીદી કરી લીધી રેડી છે બાપા હે હવે કઈ ભૂલાય છે કાંઈ ભૂલાતું તો બસ તો હવે ભાઈ પાછા વધ્યા આપણે અહીંયાથી આગળ પાછા આપણે જવાનું છે જુનાવારી ગામની અંદર ત્યાં બાપાને ડ્રોપ કરીએ અને પછી પાછું આપણે આગળનું કામ કરીએ કપડાને બધું હાઈ ક્લાસ વ્યવસ્થિત લઈ લીધું છે આપણે સિમેન્ટ નાંગડીને ઘટે નહીં એવું ત્યાં રાતે કદના એ આ બાઇક ચાડ્યો આખરે મને ખબર હતી. રાખે ત્યારે એમ એ ભાઈ આમ છે ને આપણે ગોપનાથ મહાદેવનો ડુંગર છે આપણે જ્યાં ઘણી વાર તમારા પાછલા વિડીયોની અંદર જોયું હોય ગોપનાથ દાદા તમે ગયા અહીંયા બાપા ગોપનાથ બાપા દર્શન કરવા બહુ હે અરે વાઘ સડાડતા હતા વાછરા દાદા વાઘ નો સાધુ વાઘ સડાડ ભીતમાં ગયા લાડો ખાવા ઓય હા લાડવા ખાવા હા અટાણે ગાય મેલીને ગાય ભીતમાં પોડી એવું હોય અમે ખાઈ રહ્યા પાછું બાપુ હા પ્રસાદી ચાલુ જ હોય મેં હા પ્રસાદ પાછા આપણે ઓયડી હે હા હા ઓયડી આવી ગયા આપણે હાલો તો બધું મુકાવી દઈ ભાઈ બાપાને એક ગાય રાખી છે એના હારું અહીંયા એટલો ભૂકો બાકી કાયમ સવારમાં ઉઠીને લીલું લેવા વયું જવાનું શરીર સારું રહે કસરત થાય બરોબર ને આ હે ઓયડી ઓયડી હે થઈ ગયો ને રેડી ને કમ્પ્લીટ ને બરોબર પાછું ગમે તે એવું લાગે છોકરાઓને ફોન કરી દેવાનો એટલે કે હાલો હાજર થાવ અમારું નામ સમજી રાખો હે વિશાલ લાગે હા હાલો બાપા જાય હો જય માતાજી તો ભાઈ નીકળીએ ફાઇનલી આપણે અહીંયાથી આગળ અત્યારે તમામ પ્રકારની ખરીદી થઈ ગઈ છે કપડાં કરિયાણું હાવેણી હંચા જે કાંઈ જેની જેની વસ્તુ હતી બાપાને ભેગા લેવાનું કારણ માત્ર એટલું હતું કે કદાચ અમુક વસ્તુ આપણે એને નાખીએ તો જે અમુક વસ્તુ એવી નીકળે કે જે એને અનુકૂળ ના આવતી હોય કે એ વાપરતા ના હોય એટલે એ ભેગા હોય ને આપણે બને ત્યાં સુધી એવું જ કોશિશ કરવાની રહીએ કે ભાઈ એકલા વ્યક્તિ છે તો એને આપણે ભેગા જ લઈ જાય તમે હાલો જે કાંઈ જોતું હોય તમે લઈ લ્યો એટલે એ બધી વસ્તુ એને ઉપયોગમાં આવે અને એકાદી વસ્તુ એ ખોટી ક્યાંય જાય નહીં અને ઠેકાણે બધું જાય તો હવે ફાઇનલી અત્યારે આપણે અહીંથી નીકળી જાય આગળ 2 દિવસ ભાઈ કાલે અમે આવ્યા હતા કાલે બાપાને આપણે ઘણા બધા ગોઈતા પણ ફાઇનલી આજ જલસા આવી ગયા જમાવટ આવી ગઈ ઘટે ને ભાઈ બીજી વસ્તુ કે આની અંદર છે ને એક આપણે પીજી પટેલ છે આપણા મિત્ર ગાંધીનગરની અંદર તો એના તરફથી એક 1100 રૂપિયાની આ વિડીયોની અંદર હેલ્પ કરવામાં આવેલી છે એક આપણા મિત્રો છે માણાવદરથી અશોકભાઈ એના તરફથી ભાઈ 1100 રૂપિયાની મદદ કરવામાં આપણે આવેલી છે અને બાકી આપણા મિત્રો છે એકાદા 2 મિત્રો રામ ભરોસે છે તો ટૂંકમાં આ બધું આમ કહું તો તમારા બધા ભાઈઓના સપોર્ટથી જ ચાલે છે બરોબર કે ભાઈ તમે લોકો જે કાંઈ 2, 5, 25 રૂપિયા નાખો છો ને એના થકી અમે કોઈ વ્યક્તિ પાસે ભોગી શકીએ છીએ એટલે અમારી પાસે ભાઈ સમય છે એટલે અમે સમય અમારો આપીએ છીએ તમે તમારી રીતે તમારું યોગદાન આપો છો જેથી કરીને આપણી બધી વસ્તુ કોઈ સારી જગ્યાએ જાય છે બરોબર અને એક ઠેકાણે છે ભાઈ કોઈ અનાજ ખાઈને આપણે શું કહેવાય અનાજ ખાઈ અને દુવા દે ને એનાથી મોટું બીજું કંઈ છે નહીં અત્યારે આપણે અહીંથી નીકળી ગયા છીએ તમે જે પણ કંઈ અમને મદદ કરવા માગતા હોય તો તમે આ વિડીયોમાં ભાઈ મારા નંબર આપેલા છે જે કંઈ તમારાથી થતું હોય તમે કોઈ કરિયાણું મોકલવા માગતા હોય બરોબર કે ભાઈ તમને એમ થતું હોય કે ભાઈ ના આપણે કોઈ ક્યાંય નાનો મોટો રોજગાર કરીએ છીએ એમાં તમારે ભાગ લેવો હોય તો ગમે એ તમે ભાગ લઈ શકો છો ગમે એ તમે તમારી યથાશક્તિ પ્રમાણે નાખી શકો છો ફૂલ નહીં તો ફૂલની બાકડી 1 રૂપિયો નાખો ભાઈ તો અમારા માટે તો એ બહુ મોટી જ રકમ છે અને તમે કદાચ 50,000 કે 1 લાખ નાખો તો એ અમારા માટે એ જ રકમ છે એટલે જેવી જેની શક્તિ એવું ભાઈ તમે હેલ્પ કર્યા રાખજો તમારા બધાના સપોર્ટથી હાલે છે અમે ખાલી નિમિત્ત છીએ પાત્રો ભજવી જાણી છીએ હવે વધી આપણે ભાઈ વધારે વાત ના કરતા આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ અત્યારે પાછા અમે નીકળી ગયા છીએ બીજી જગ્યાએ એક માજી છે તો ત્યાં સર્ચ કરતા આવ્યા હું ત્યાંની સિચ્યુએશન છે હું હકીકત છે બાકી ઘણા બધા જે આપણે આવા પરિવાર છે જે એકલા છે વૃદ્ધ છે નિરાધાર છે જેનો કોઈ આધાર નથી એની પાસે ભોગવાના બનતા જલ્દી પ્રયત્ન કરીએ આપણે સુરેન્દ્રનગરથી છે પછી આપણે આમાં આપણે કેવું ગામ હતું આપણે ઓલો ફોન આવ્યો હતો એ કોડીનાર ઉના બાજુ તો કોડીનાર સુરેન્દ્રનગર ઉના પ્રાંચી ચોટીલા ઘણા બધા વિસ્તારમાંથી ફોન આવ્યો છે ને ભાઈ બધાય ભાઈઓ જેટલા પણ વિડીયો જોવે છે બધાને એટલું જ કહે કે ભાઈ બનતી અમારી એવી ટ્રાય છે કે અમે બનતા વહેલા તમારી પાસે પહોંચવાનો પ્રયત્ન કરી શકીએ છીએ એટલે જે ભાઈથી જે કંઈ થાય એ અમને સપોર્ટ કરજો વિડીયોને શેર કરજો અને ખાસ કરીને કમેન્ટ કરજો હાલો મળીએ હવે આપણે આવતા વિડીયોની અંદર ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ
અને જય માં મોગલભાઈ.